પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઉપરાંત ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત। બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઓટોમોબાઈલ અને રેલવે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ખુલશે નવા દ્વાર। નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી કમર્શિયલ ઉડાણોનું સંચાલન શરૂ। ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા માટે સાબિત થશે ગેમ ચેન્જર। કૃષિ, ઉદ્યોગ અને લોજિસ્ટિક ક્ષેત્રો ઉપર થશે વ્યાપક અસર। પહેલી ફ્લાઇટમાં 172 ખેડૂત લખનૌ જઈ મુખ્યમંત્રી યોગી સાથે કરશે મુલાકાત। અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા પર થઈ સમજૂતી। શુક્રવારે સમજૂતી ઉપર થશે હસ્તાક્ષર। ફ્રાન્સ, યુકે, જર્મની સહિત અનેક દેશોએ નિર્ણયને આવકારતા ક્ષેત્રીય સ્થિરતાની વ્યક્ત કરી આશા। પશ્ચિમ એશિયામાં શાંતિના સમાચારથી ભારતીય શેરબજારમાં તેજી। સેન્સેક્સ 1200 તો નિફ્ટીમાં 350થી વધુ અંકની તેજી। ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી। સોના ચાંદીના ભાવમાં પણ ઉછાળો તો વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં 5%થી વધુનો કડાકો। રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ 2026 કરશે જાહેરાત। ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર મુકાઈ શકે છે ભાર। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું કરાશે અનાવરણ। મહેસાણા, પોરબંદર, ભુજ, અમરેલી સહિત વિવિધ જિલ્લામાં યોજાયું વિકસિત ભારત સંકલ્પ સંમેલન। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે કર્યો સંવાદ। દેશના વિઝનને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ। દિલ્હી એનસીઆરમાં વાતાવરણમાં પલટો। અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ઓડિશા અને છત્તીસગઢ સુધી પહોંચવાની સંભાવના। કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં પણ 6 દિવસ વરસાદની આગાહી। મહિલા ટી20 વિશ્વકપ 2024ના પ્રથમ મુકાબલામાં ભારતની શાનદાર જીત। પાકિસ્તાનને 64 રનથી હરાવી ટીમ ઇન્ડિયાએ અભિયાનની કરી શરૂઆત। દીપ્તિ શર્માએ 5 વિકેટ ઝડપી। સ્મૃતિ મંધાનાએ 68 રન ફટકાર્યા।